કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં અંગ્રેજીમાં જે સપ્લિમેન્ટરી રીડિંગ એટલે લેપરી નામની ચોપડી આવે છે કે જેમાંથી આપણે 5 માર્કના ફકરામાંથી પ્રશ્ન પૂછાય છે અને 5 માર્કમાં સમરી રાઇટિંગ પૂછાય છે. આજે એનો પહેલો પાર્ટ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે ભારતના પક્ષીમાન તરીકે તમે જે આ ફોટો જોઈ રહ્યા છો ને, આ ફોટો કોણ છે? સલીમ અલી છે, કે જેના ઉપરથી આપણે આખો પાઠ ભણવામાં આવે છે. અને આના ઉપરથી મૂવી પણ બન્યું છે, રોબોટ 2.0. તમે કદાચ જોયું હોય, અક્ષય કુમારે એક્ટિંગ કરેલી છે કે પક્ષીરાજ પોતે બન્યા છે. તો એ આખું પિક્ચર કોના ઉપરથી બન્યું છે? કોના જીવન ઉપરથી છે? પક્ષીરાજ ઉપરથી. તો જે આજનો પાઠ છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, એને આપણે સમજીશું અને કેવા કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે તેનું પણ આપણે આમાં સમજૂતી તમને આપશે. There are many birds around us. કે આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ હોય છે. Whether it is a city or a village. તમે ગામડામાં રહેતા હોય કે સિટીમાં રહેતા હોય, તમારા આપણી આજુબાજુ હંમેશા તમને ઘણા બધા એવા પક્ષીઓ જોવા મળે છે. Most of us like watching colorful birds. આપણામાંથી બધા લોકોને પક્ષીઓ જોવાનું ગમે છે. However, છતાં જો લેંગ્વેજ ફંક્શન આવે કોન્ટ્રાસ્ટ. There was a man who was so involved in their study that he was nicknamed the Birdman of India. હવે છતાં પણ there was a man, જો there was કે એક માણસ હતો કે who was so involved, એટલો બધો અંદર involved એટલે પરોવાઈ ગયો, એટલો બધો અંદર ઘૂસી જવું, એટલો બધો અંદર રસ દાખવવો કે in their study ના ભણતા પક્ષીઓના ભણતરમાં એટલો બધો પરોવાઈ ગયા હતા કે he was nicknamed એટલે આપણે ગુલામ, આપણે નાના હોય ત્યારે આપણા મમ્મી પપ્પા આજુબાજુ વાળા આપણું જે નામ પાડે ને નિકનેમ કહે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે એનું નામ જ તે ભારતના પક્ષી માણસ તરીકે ઓળખાય. જો આપ્યું છે સો આપ્યું છે, ધેટ આપ્યું છે, લેંગ્વેજ ફંક્શન શોવિંગ રિઝલ્ટ. સો જગ્યા ધેટ, લેંગ્વેજ ફંક્શન કયું આવે? શોવિંગ રિઝલ્ટ. The name of Dr. Salim Muizuddin Abdul Ali is synonymous with birds. કે આપણું નામ શું હતું? ડોક્ટર સલીમ મુઈઝુદ્દીન અબ્દુલ અલી, કે જે સિનોનિમસ એટલે સમાનાર્થી છે, એને પક્ષીઓના સમાનાર્થી તરીકે ઓળખાય છે. He made birds a serious pursuit when it used to be a mere fun for the most. કે એને પર્સ્યુટ એટલે મેળવવું, દાખલા તરીકે સિરિયસ પર્સ્યુટ એટલે કારકિર્દીની પસંદ કરવી, કે જ્યારે બીજા બધા લોકો હોય છે ખાલી પક્ષીને જોવાનું ગમે છે, ખાલી ને મજા કરવાનું કે મેં જોઈ લઈને એમનું બધું જોઈએ કે બધા શું કરે છે. પણ જે સલીમ અલી નામના જે વ્યક્તિ હતા એમણે એને પોતે કારકિર્દી તરીકે પસંદ કર્યું, એટલે સિરિયસ પર્સ્યુટ. and it used to be a mere fun, એટલે માત્ર રમૂજ for the most of it. આપણે બધાને ખાલી એને જોવાનું ગમે, રમૂજ માટે પણ કે ખરેખર આના માટે મારે સિરિયસ કંઈક કામ કરવું છે એના માટે. ઓર્ફન એટ અ વેરી યંગ એજ, કે નાનપણથી ઓર્ફન એટલે મમ્મી પપ્પા બંને જે અનાથ થઈ ગયા, નાનપણથી એમને મમ્મી પપ્પા બંને ગુજરી ગયા. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. જો મેટર્નલ અંકલ એટલે કે મમ્મી, મેટર્નલ એટલે કે મમ્મી બાજુના અંકલ એટલે આપણે મામા કહીએ, પેટર્નલ અંકલ એટલે પપ્પા બાજુના કાકા એટલે આપણે એને કાકા કહીએ. એ મેટર્નલ કે છે એટલે મમ્મી બાજુના કાકા, એટલે શું કહે છે? મમ્મી એટલે મામા કહે છે. કે નાનપણથી એમના માતા પિતા બંને ગુજરી ગયા, એમનો બ્રોટ અપ એટલે ઉછેર કોણે કર્યો તો? એમના મામાએ કર્યો. એઝ એ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન, કે નાનપણમાં કે સલીમ રે નાના હતા તે એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી, કોસ્ટલી એરગન આપણે મેળામાં જોઈએ છે, આવી ગન આવે છે, એને લેવા માટે લાયસન્સની જરૂર હોતી નથી. અને પીળા કલરના છરા હોય છે, નાના છોકરા મેળામાંથી લઈને ફોડતા હોય છે. As a present and spend all his time shooting sparrows around the house. આવું આવશે નીચે લખ્યું કે નાના હતા ત્યારે એક મોંઘામાં મામા એક બંદૂક આપી, એરગન આપી. એ શું કરતા હતા? મોટા ભાગનો એનો સમય શું કરતા હતા? કે શૂટિંગ, કે નાની સ્પેરો એટલે ચકલીઓ હોય, ચકલીઓને આમ શૂટિંગ કરતા. ના ઘરની આજુબાજુ ચકલીઓ હોય ને તો ચકલીઓને પોતે શૂટિંગ કરતા હતા, જે નાના હતા એને ગોળી મારતા હતા.
હકીકતમાં ગોળી નહીં, પણ જે નાના નાના છરા જેવી આવે એ ગોળી મારતા. અરાઉન્ડ હાઉસ એટલે મેં રહેતા હતા ત્યાં. One day he noticed that one of the sparrow, એક દિવસની વાત છે કે one of the language comes and comparing જો one of the EST the ER as in so એ શબ્દ એટલે કે જે બધી ચકલીઓમાંથી એક head short at a head yellow throat કે એમને જે બધી ચકલીઓને ગોળી મારી હતી એર ગનથી એમાંની એક ચકલીને એમને જોયું કે એને કેવી હતી યલો થ્રોટ એટલે ગળું કે એનું ગળું કેવું પીળા કલરનું ગળું હતું, ડોક હતી. he couldn't hold his curiosity, તરત જ તેને હોલ્ડરને રાખવું કે એમને જે આતુરતાને ઈ બહાર છલકાઈ ગઈ કે ભાઈ મારા જોવું છે કે આ ચકલી કેમ પીળા કલરની ડોક રહી, ગરદન કેવી પીળા કલરની છે. એન્ડ અપ્રોચ હિઝ અંકલ, અને તરત જ એમના કાકા પાસે જાય કે કાકા જો તો કદાચ કે આ ચકલી રહી આપણે જો દર વખતે જે શૂટિંગ કરું છે એની કરતા અલગ છે, આની ડોક રહી પીળા કલરની કેમ છે. હિઝ અંકલ વોઝ ઇક્વલી ક્લુલેસ, એના કાકાને કઈ ખબર, ક્લુલેસ એટલે કઈ ખબર ન હોય, કાકાને કઈ ભાઈ મને કઈ ખબર છે નહીં. ટૂંક હિમ એટલે એને લઈ ગયા ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, ને BNHS કહેવાય. ક્યાં લઈ ગયા? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ઇન ધ હોપ ઓફ આસામાં ફાઇન્ડિંગ એન આન્સર, કે અહીંયા જશું આપણે તો એને કદાચ આનો ખબર પડશે કે ભાઈ આ ચકલી કેમ આવી છે, એના જવાબ આવશે. આમાંથી પ્રશ્નોના જવાબ આપે છે કે આફ્ટર શૂટિંગ ધ સ્પેરો બેન્ડિંગ સલીમ અલી ગો, ક્યાં ગયા હતા? તો સલીમ અલી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. And give the full form of BNHS, તો પણ જવાબ આવશે the full form of BNHS is the Bombay Natural History Society. Then the honorary secretary, honorary એટલે માનની, secretary નું નામ શું? WS મિલિયાર, અહીં L પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એનું નામ હતું WS મિલિયાર. told him એમને કહ્યું કે the bird was the yellow throated sparrow, કે આ જે સેક્રેટરી નું નામ શું હતું? WS મિલિયાર હતું. એમણે એમને કીધું કે જે આ ચકલી છે, ચકલી રહી પીળા ડોકવાળી ચકલી છે. ચકલીના અલગ અલગ પ્રકાર આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે દેવ ચકલી, રામ ચકલી, કાળી ચકલી, પીળી ચકલી. જેમાં શું કે પીળા આ ચકલી છે એનું નામ શું છે? પીળા કલરના ડોકવાળી ચકલી છે. મિલિયાર્ડ also told him about the variety of sparrows, અને આજે એમણે કીધું કે ભાઈ તમે તો જે અત્યાર સુધી તમને સલીમ અલી દી અને એના મામાને એમ જ કીધું કે ભાઈ જે સલીમ અલી નાનું બાળક કીધું કે ભાઈ એક જ પ્રકારની ચકલી આ, પણ એ એમ કીધું કે ભાઈ ઘણી બધી વિવિધતા હોય છે ચકલીઓમાં, અલગ અલગ પ્રકારની ચકલી હોય છે એની વાત આવે છે. That day Salim decided that he was going to be an ornithologist. તે દિવસે સલીમ અલી એમણે નક્કી કરી નાખ્યું કે મારે પક્ષી શાસ્ત્રી બનવું, ઓર્નિથોલોજીસ્ટ એટલે પક્ષી શાસ્ત્રી. નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે અને કેટલી વખત એમ કહે છે કે સ્ટડી ઓફ બર્ડ ઇઝ નોન એઝ, પછી ખાલી જગ્યા લખ્યું હોય તો આપણે ખબર હોય કે જે પક્ષીઓનું જે ભણતર હોય છે એને દાખલા તરીકે કે ઓર્નિથોલોજી કહેવાય, અને જે પક્ષી શાસ્ત્રી બને એને ઓર્નિથોલોજીસ્ટ કહેવાય. No one would have imagined કે કોઈ એવી કલ્પના ન કરી હશે કે the bird shooter would become a bird lover. કોઈ એવી કલ્પના નહીં કરી કે એક વ્યક્તિ કે જે બંદૂકથી, એરગનથી, ખોટી બંદૂકથી પક્ષીઓ એટલે કે ચકલીઓને શૂટિંગ કરતો હતો એ કેવો બની જશે? બર્ડ લવર એટલે પક્ષીઓને પ્રેમ કરવાનો. એન્ડ નેચર કન્ઝર્વેટર, નેચર એટલે કુદરત, કુદરતની જાળવણી કરવાનો, સંરક્ષણ કરવાનો. વન ડે એક દિવસ એવો બની જશે. Inclination and choice of a noble career option made Salim's life full of hardship. Inclination એટલે અંદરનું જે આપણે થાય અણસા, inclination એટલે અણસા થાય પણ અંદરથી એમ થયું. Inclination and choice of a noble career. Novel એટલે કંઈક નવું, કે આ જે નવું છે કારકિર્દી છે એની અંદરથી અણસાર આવે, પણ આ કારકિર્દી કેવી હતી? નવી હતી. career option made Salim's life full of hardship. Hardship એટલે કે તરત એકદમ મુશ્કેલી ભરી કરી હતી. એક તો આ નવી કારકિર્દી હતી અને અંદરથી અણસાર આવે તો કોઈ આનું સાંભળ્યું હતું નહીં. As a young man, Salim had to face years of unemployment.
કે જ્યારે યુવાન હતા સલીમ અલી ત્યારે એમને ઘણા વર્ષો સુધી ફેસ એટલે સામનો કરવો, ઘણા વર્ષો શું સામનો કરવો પડે? અનએમ્પ્લોયમેન્ટ એટલે બેકાર, એટલે કામ ન મળતું એટલે અનએમ્પ્લોયમેન્ટ, નોકરી. ઈ મૂવ ટુ બર્મા જાય છે, કે બાંગ્લાદેશની બાજુમાં આપણે દાખલા તરીકે અત્યારે મ્યાનમાર જે છે જૂનું નામ જેવી કદાચ બર્મા છે, બર્મા દેશમાં જાય છે ટુ લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું ધ ફેમિલીઝ માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ. એમને જે સલીમ અલી છે એમના ફેમિલીનો જે પરંપરાગત જે ધંધો હતો એ શેનો હતો? માઇનિંગ એટલે ખાણનો, અને ટિમ્બર એટલે લાકડાનો ખાણનો જે એમનો પેઢીથી આવતો જે ધંધો હતો એને ધ્યાન રાખવા માટે સલીમ અલી ક્યાં જાય છે? બર્માની. આમાંથી પરીક્ષા પૂછે કે વાય ડીડ સલીમ અલી ગો ટુ બર્મા? શા માટે છે? સલીમ અલી went to Burma to look after the family business, mining and timber business. It was a rewarding experience for the naturalist. કેમના માટે કેવો હતો? કે રિવોર્ડ એટલે જાણે કોઈ ગિફ્ટ આપી એવો આ એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. કારણ કે there were endless opportunity for exploring the forest of Burma. કારણ કે એટલે શું શોવિંગ એસ આવ્યું કે since as for showing reason, કારણ કે endless એટલે અનંત, opportunity એટલે તક for exploring the forest of Burma. બર્મામાં અહીંયા ગયા હતા, અહીંયા બર્મામાં ઘણા બધા એવા જંગલો હતા કે જંગલોમાં જઈને બધા શું કરતા કે એમ એને પક્ષી બહુ જ ઉડતા ને પક્ષીને જોશે, એનું અવલોકન કરશે એટલે બહુ મજા આવી. આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, પછી ફરીથી પાછા બર્માથી પાછા ક્યાં આવે છે? ભારત આવે છે. સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એ ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એ નોકરી આપે ક્યાંય પણ ગમે એનું સર્વે કરતા, પક્ષીનું હોય, જમીનનું હોય, વાતાવરણ હોય, ગમે એ વસ્તુનું સર્વે કરતા નોકરી માટે આપણે જવું પડે તો ક્યાં જવાનું હોય? ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જાવ. ત્યાં એમને ટ્રાય કરી ટુ ગેટ જો ટુ આવ્યું એટલે શોવિંગ પર્પસ ટુ ગેટ અ જોબ એઝ ઓર્નિથોલોજિસ્ટ, કે એમણે નક્કી કર્યું કે મારે પક્ષી શાસ્ત્રી બનવું છે, તો પક્ષી શાસ્ત્ર તરીકેની નોકરી માટેની ત્યાં જાય છે અને એને રજૂઆત કરે છે. બટ જો શોવિંગ contract was rejected since he did not have an MSc or PhD degree. ત્યાં ગયા અને કીધું કે મારે પક્ષી શાસ્ત્રી તરીકેની નોકરી જોઈએ છે, પણ એને રિજેક્ટ કરી દીધો. કારણ કે એની પાસે શું હતું? MSc ડિગ્રી નથી કે PhD ડિગ્રી નથી. કે why did Salim reject, and why was Salim rejected to be an ornithologist? Because he had not an MSc or PhD degree. શા માટે એમને રિજેક્ટ કરી દેવામાં આવ્યો ઓર્નિથોલોજિસ્ટ? કારણ કે એમની પાસે MSc કે PhD ડિગ્રી હતી નહીં. He decided to study further to acquire eligibility for the job. પછી એમણે નક્કી કર્યું કે મારી પાસે PhD કે MSc ડિગ્રી નથી, તો મારે આ ડિગ્રી મેળવવી છે. ગમે એમ કરીને મારે પક્ષી સાથે ઓર્નિથોલોજિસ્ટ તો બનવું જ છે. સલીમ went to Germany. ये પાછા ક્યાં ગયા ભણવા માટે? ક્યાં ગયા? જર્મની ગયા. and got trained under Professor Stresemann. અને અહીંયા જે એક પ્રોફેસર હતા, પ્રોફેસરનું નામ હતું પ્રોફેસર સ્ટ્રેસમેન, એમની નીચે તાલીમ લીધી. and acknowledge એટલે well known, famous, આ તમારા નિયરેસ્ટ લિંકમાં પૂછે છે. acknowledge એટલે famous, well known ઓર્નિથોલોજી ઇન બર્લિન. બર્લિન જર્મની ગયા, જર્મનીના બર્લિન શહેરમાં ગયા. ત્યાં પ્રોફેસર હતા, પ્રોફેસરનું નામ હતું સ્ટ્રેસમેન, કે સ્ટ્રેસમેન ખૂબ જ જાણીતા અને એકદમ ફેમસ હતા. એમને નીચે એને ટ્રેનિંગ લીધી. However, છતાં પણ joined language function showing contract. When he came back to India, he found out that there was still hardly any opportunity in this profession. છતાં પણ જ્યારે એની પાસે ટ્રેનિંગ લઈને આવે છે, MSc PhD ડિગ્રી લઈને આવે છે, છતાં પણ એને શું જોવા મળે? બેક ટુ ઇન્ડિયા કે એને જોવા મળે, ફાઉન્ડ આઉટ એટલે જોવા મળે છે કે there were still hardly એટલે ભાગ્યે જ opportunity તક in this profession, કે જ્યાં પક્ષી શાસ્ત્ર બનવામાં ભાગ્યે જ એમને હજી તક મળે છે નોકરી. Another man would have given up in disgust. Disgust એટલે નિરાશ થઈ, કે બીજો કોઈ માણસ હોય તો એ નિરાશ થઈને છોડી દીધું હોય કે ભાઈ આટલું બધું ભણ્યું, આટલું બધું પ્રયત્ન કર્યો, બર્લિન ગયા, જર્મની ગયા, પછી બર્મા ગયા, આ બધું કર્યું, છતાં પણ મને નોકરી મળતી કેમ? બટ નોટ સલીમ. પણ
સલીમ અલી પોતેથી નિરાશ થયા નહીં. લેંગ્વેજ ફંક્શન નહીં, બટ જો he decided to create an opportunity. પછી ન કે ભાઈ તક નથી, હું તકને જાતે જ ક્રિએટ કરીશ, પેદા કરીશ. he went to the Bombay Natural History Society, BNHS. જો પેલા તો ફરજી પાછા ક્યાં જાય છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જાય છે. એન્ડ offered his free service. અને શું કીધું કે ભાઈ મારે મફતમાં નોકરી કરવી, મારે પૈસા જોતા નથી આ સર્વે કરવા માટે. for conducting a regional ornithological survey, કે આપણે રહીએ છીએ આજુબાજુ જે સર્વે કરવા છે કે કેવા કેવા પ્રકારના પક્ષી હોય છે, એના નામ શું છે, અને એ બધા ખોરાક તરીકે શું લે છે, એ બધાને મારે સર્વે કરવો છે. અને સર્વેમાં મને નોકરી આપે, હું તમારી પાસે પગાર માંગી છે, ખાલી ફી ઓફર્ડ અ ફ્રી સર્વિસ, કે સેવા કરવી છે. Salimu Ali શું કે it is seldom one gets an opportunity in the life to do what one wants to do. કેવું ભાગ્ય જ બને છે કે જે વ્યક્તિને પોતાને જે ઈચ્છા હોય છે એ કાર્ય કરવામાં એને સફળતા મળે. બાકી મોટા ભાગના આપણે બધા જોઈએ છે, આપણે ગમે મોટી ઉંમર થઈ જાય ત્યારે પૂછે કે ભાઈ તારો શોખ શું હતો? તો કે મારો શોખ તો આ હતો, પણ જીવનમાં આ નોકરી મળી ગઈ એટલે મેં લઈ લીધી અને આપણું જીવન પૂરું કર્યું. It is seldom એટલે ભાગ્યે જ one gets an opportunity તક મળે છે in life, એટલે જીવનમાં to do what one wants to do, કે જેને ખરેખર ઈચ્છા હોય એ કાર્ય કરવાની, એને ભાગ્યે તક મળે છે જેની ઈચ્છા હોય કામ કરવાની. I think the best result are those when you are doing something worthwhile. કે હું એવું વિચારું છું કે મને એવું લાગે છે કે સારામાં સારું પરિણામ ત્યારે મળે છે કે તમને જે દિલથી જ હૃદયથી તમને એમ થતું હોય કે મારે આ કાર્ય કરવું છે, મને આ કાર્ય ગમે છે, એ કાર્ય તમે કરો તો તમને સારા સારું રિઝલ્ટ મળે છે. worthwhile which you enjoy doing without the motivation or material work, કે જે કામ કરવામાં તમને કોઈ પણ જાતનું મોટિવેશનની જરૂર પડતી નથી અથવા મટીરીયલ રિવોર્ડ અથવા કોઈ પણ જાતની ભૌતિક વસ્તુની ભૌતિક રિવોર્ડની કોઈ પ્રાઇઝની જરૂર પડતી નથી. તમને આ વસ્તુ ગમે છે એટલા માટે તમે કરો છો, તમે આને એન્જોય કરો છો એની વાત કરો છો. It was his sincerity that won him many awards. કે એના પક્ષી શાસ્ત્રી બની પછી સિન્સિયરલી કામ કરતું જ રહ્યું અને એના લીધે એને ઘણા બધા એવોર્ડ મળ્યા અને મેડલ પણ મળ્યા ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાં, ઇન્ક્લુડિંગ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ. ભારત સરકારે એને પદ્મશ્રી આપ્યું અને પદ્મ વિભૂષણ આપ્યું. આખી દુનિયામાંથી એને ઘણા બધા એવોર્ડ્સ અને મેડલ પણ મળ્યા. સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર, કે સલીમ અલી ને પોતે ખરેખર એ નેચર એટલે આખી જે બધું છે એના જે પ્રેમી હતા. And his love for the wildlife is expressed in his autobiography where he calls the wildlife a capital and asset, says the interest. એને એની જે બાયોગ્રાફી છે, બાયોગ્રાફીમાં એને શું કીધું કે he calls the wildlife વિશે એને વાત કરી છે અને બધા વિશે વાત કરી છે. ટ્રુ નેચર લવર હતા, એની બાયોગ્રાફી પણ લખી છે. બાયોગ્રાફીનું આપણે નામ તમને જણાવી દઈશ. where he calls the wildlife a capital, એટલે કે એની મૂડી છે, and asset, and says the interest on the capital must be used while leaving the capital itself in it. કે આપણી પાસે જે પણ મૂડી પડી હોય મૂડીને આપણે એમના મૂકી નથી રાખતા. એટલે દાખલા તરીકે આપણે જેનો રસ છે એનો રસ એમાં તો કુદરતમાં, તો કુદરતને એને નેચરને ખીલવવાનું, એને ખરેખર ગોતવાનું, એને શોધવાનું કે કેવા કેવા પ્રકારના પક્ષીઓ છે એમાં એને રસ હતો. એમાં જે ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટને આપણે ફરીથી પાછું આપણે જે ગમતું હોય એ કાર્યમાં જોડી દેવાના, ખાલી એમને રાખવા જ નથી. This is how I interpret wildlife conservation, and I believe that future generation should enjoy the same fun with that I have. કે હું જે રીતે હું આ ને સમજું છું કે વાઇલ્ડલાઇફને આપણે શું કરવી રીતે માણવી જોઈએ, એનું જે આપણી પાસે જે બધી સંપત્તિ છે સંપત્તિનો આપણે સારી રીતે સદભાગ્ય સારો ઉપયોગ કરવો જોઈએ. અને હું આશા રાખું છું કે આવનારી પેઢી એટલે માનું છું કે આવનારી પેઢી પણ આની જાળવણી કરશે અને જે આપણી પાસે જે નેચર છે બધું સંરક્ષણ કરવાનું છે એને પણ એની જાળવણી કરશે. The Birdman is surrounded by his books on birds that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife.
કે બર્ડમેન એટલે કે સલીમ અલી જે નોકરી કરતા હતા એ સર્વાઈવ એટલે એને સર્વાઈવ શું કરતા હતા બાય હિઝ બુક્સ ઓન ધ બર્ડ્સ ધેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ ટુ એન્જોય બર્ડિંગ કે નાના નાના એવું ગ્રુપ છે કે જેને પક્ષી વિશે સાંભળવાનું ગમે વાંચવાનું ગમે ને એમાંથી થોડું થોડું પૈસામાં એની ઉપર એની ગુજરાત ચલાવતા એન્ડેવર એટલે પ્રયત્ન એમનો પ્રયાસ ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઇફ અને બીજું શું કે જેવા લોકો હતા કે જે લોકોને ખરેખર નેચર ને કુદરતને જાણવા માટે ગમતું એવા લોકોને મદદ કરતા ડોક્ટર લર્લી ઇઝ નો મોર કે પોતે હયાત નથી ગુજરી ગયા છે છતાં પણ બટ હિઝ લેગસી લીવ્સ ઓન કે છતાં પણ એમની જે વારસો છે વારસો હજી હયાત છે હજી જીવે છે હજી ઘણા બધા એવા લોકો છે કે જેને પક્ષીઓ ગમે છે આપણે જોઈએ કચ્છના નાના રણમાં એવું બધું જોઈએ છે તો બધા ફોટા પાડતા પક્ષીઓને અલગ અલગ પ્રકારના ફોટા પાડે છે અલગ અલગ પ્રકારના એને જોવે છે કે ખરેખર કેવા કેવા પ્રકારના પક્ષીઓ હોય છે લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ આઈડેન્ટિફાઈ birds, few words around us. કે ચાલો આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ. ટ્રિબ્યુટ એટલે શ્રદ્ધાંજલિ. કોને ધ બર્ડમેન પક્ષી માણસ કે જેનું નામ છે સલીમ અલી કે આપણી આજુબાજુના થોડાક એવા નાના નાના પક્ષીને આપણે થોડાક એવા પક્ષીને આપણે ઓળખીએ અને એના વિશે જાણીએ. Before you start, study the names of the different body parts of a bird given in the picture. આપણે હું તમને ચિત્ર દેખાડીશ અને અલગ અલગ પ્રકારના બોડી પાર્ટ દેખાડવા. It will help you to understand the description as well as will enable you to describe bird. કે આપણે એના અલગ અલગ પ્રકારના પાર્ટ આપ્યા છે કેવા કેવા પ્રકારનો શું ખોરાક હોય છે એ માળો ક્યારે બાંધે છે ઈંડા ક્યારે મૂકે છે એ પણ આપણે આમાં નીચે થોડા ઘણા એવા પક્ષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. The following are the description of the some of the common birds around us. કે આપણી આજુબાજુના જે કોમન એવા પક્ષીઓ છે એ નીચે આપવામાં આવ્યા છે આપણે એનું વર્ણન કરીશું. Read the features and try to notice them when you see them next. કે અત્યારે એના ફીચર્સ એટલે કેવા કેવા પ્રકારના પક્ષી હોય છે ને ચિત્રો જોશો ને આજુબાજુ તમને આ જોવા મળે તો તમે આ પાઠને પણ યાદ કરજો ને પક્ષીનું નામ પણ ઓળખવાનો પ્રયત્ન કરજો. એટલે પહેલું પક્ષી છે જો એનું નામ છે વ્હાઇટ બ્રિસ્ટેડ કિંગફિશર. વ્હાઇટ બ્રિસ્ટેડ એટલે શું થાય છાતી કે સફેદ છાતી કલરનો કિંગફિશર નામનું પક્ષી જો ચિત્રમાં આપણે જોઈએ છીએ એની આવા કલરની ચાંચ હોય છે આવું એનું દાખલા તરીકે છાતીના ભાગે વ્હાઇટ વ્હાઇટ હોય છે આવું એનું કિંગફિશર કહેવાય છે. હવે સાઈઝ કેવી બિટવીન મેના એન્ડ પીજન કબૂતર અને મેના જેટલી સાઈઝ હોય 28 સેન્ટીમીટર. વ્હાઇટ થ્રોટ એટલે ગળું કેવું હોય છે ભરા કલરનું એન્ડ સેન્ટર ઓફ બ્રેસ્ટ છાતીના ભાગે અને ગળાના ભાગે સફેદ કલર હોય છે. બ્રાઉન હેડ રાખોડી કલરનું માથું હોય છે. મોસ્ટ ઓફ અંડર પાર્ટ્સ અને બીજા બધા જે ભાગ હોય છે એ પણ રાખોડી કલરના. સીન એટ પોન્ડ્સ હવે આ બધા ક્યાં ક્યાં જોવા મળે પોન્ડ એટલે તળાવ પટલ એટલે નાના નાના ખાબોચિયા રેન ફીલ્ડ ડીચીસ એટલે પાણી ભરેલા નાના નાના ખાબોચિયા. ઇન વોન્ટેડ પેડી ફીલ્ડ ઇન વોન્ટેડ એટલે કે જ્યાં પેડી ફીલ્ડ એટલે બકાઈનું ખેતર હોય જો કોઈ અવર જવર હોય ને ત્યાં જોવા મળે. એન્ડ નિયર સીશોર એટલે દરિયા કિનારે જોવા મળે છે. હવે ફૂડ એટલે બધા એ શું શું ખાય કે માછલી ખાય. ટેડપોલ્સ એટલે નાના નાના દેડકા. લિઝાર્ડ ને દરોડિયું ખાય. ગ્રાસહોપર એટલે આપણે ખરમાકડી ખાય અધર નાના નાના જીવજંતુ. નેસ્ટિંગ સીઝન એટલે એની સીઝન કઈ છે માર્ચ ટુ જુલાઈ કે એ પોતે માળો ક્યારે બાંધે ક્યારે ઈંડા મૂકે ઈંડામાંથી બચ્ચા ક્યારે આવે કે માર્ચ મહિનાથી જુલાઈ મહિનામાં જે આપણે જે ચિત્ર જોયું છે પક્ષી માર્ચ થી જુલાઈ મહિનામાં એક ઈંડા મૂકે. જો બીજું પક્ષી નામ છે ઇન્ડિયન રોબિન. આ જો તમે પક્ષી જોજો કાળી ચકલી આપણે દેવ ચકલી જોવા દેખાય નામ શું છે ઇન્ડિયન રોબિન. સાઈઝ કેવી છે સ્પેરો કરતા 19 સેન્ટીમીટર જે ચકલી હોય ચકલી જેવી દેખાય છે. બ્લેક બર્ડ વિથ અ વ્હાઇટ પીચ ઓન વિંગ. વિંગ એટલે પાંખ કે પાંખોની બાજુમાં તમે જો તો કેવું હોય છે થોડી થોડી વ્હાઇટ કલરનું હોય છે. આખું કાળું પક્ષી હોય છે પાંખોમાં થોડું થોડું વ્હાઇટ કલરનું હોય છે. રેડિશ વેન ચાંચડી થોડી લાલ જેવી હોય છે. મેલ હેઝ વ્હાઇટ શોલ્ડર્સ એન્ડ બ્લેક અંડરપાર્ટ કે જે આમાં માદા નર ને માદા અલગ અલગ પ્રકારના પક્ષી હોય છે ને જે ખભા બાજુ હોય ને કેવું હોય છે અને એના નીચે એ બ્લેક અંડર પાર્ટ હોય છે અને વ્હાઇટ કલરના ખભા હોય છે. શું શું ખાય છે નાના નાના જીવજંતુ અને તેના ઈંડા. બોમ્બ્સ એટલે અળસિયાઓ. સ્પાઈડર એટલે કરોળિયા. પણ આમને માળો ક્યારે બનાવે છે ઈંડા ક્યારે મૂકે છે તો એપ્રિલ થી જૂન.
એપ્રિલ થી જૂન મહિના. નામ શું છે? ઇન્ડિયન રોબિન. પછી છે હવે લોરા. જો આઈ નથી, લોરા નામની ચકલી છે, પીળી ચકલી, આપણે કદાચ જોયું હોય. શું નામ છે? ચકલીનો એક પ્રકાર છે, પીળા કલરની, 14 સેન્ટીમીટરની હોય છે. અ બ્લેક એન્ડ યલો બર્ડ વિથ ટુ વ્હાઇટ વિંગ બાર્સ. જો એમાં કાળા કલરનું પીળા કલરનું પક્ષી છે અને વિંગ બાર એટલે યલો કલરનું. તમે જો વ્હાઇટ કલરની બાર છે, આમ જો અહીંયા સફેદ કલરના થોડા થોડા પીછા તમને જોવા મળે. મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્શિએટેડ બાય અ બ્લેક થીમ. કે પૂર માદા હોય કે નર હોય એટલે તમે કેવી રીતે અલગ કરી શકો? ડિફરન્શિએટેડ અલગ કેવી રીતે કરી શકો? તેની પૂંછડીથી બેક ટેલ એટલે પૂંછડી કાઢા. Crown and mantle of breeding males vary from uniformly black to black mixed with much yellow to one female. દાખલા તરીકે ક્રાઉન એટલે માથાના ભાગે અને મેન્ટલ એટલે એના પીછા હોય, પીછાના ભાગે કેવું હોય છે? બ્રીડિંગ મેલ્સ વેરી ફ્રોમ યુનિફોર્મ બ્લેક ટુ બ્લેક. કે માથાના ભાગે અને પીછાના ભાગે કાળા કલરનું હોય એ નર હોય છે, અને પીળા કલરનું હોય જેનો અહીંથી દાખલે પીછા હોય, પીછા જે એને પાંખ હોય, પાંખની બાજુ એ પીળા કલરના હોય તો એ માદા હોય છે. એને શું શું ખાય છે? ઇન્સેક્ટ એટલે જીવજંતુ ખાય, ટેરેક્સ એટલે ઈંડા ખાય, અને લાર્વ એટલે નાના નાના કીડા, નાના નાના જે ઈયળ છે, લાર્વ એટલે નાની નાની ઈયળ. નેસ્ટિંગ સીઝન ક્યાં છે? માળો ક્યારે બનાવે છે? ચીફલી મે ટુ સપ્ટેમ્બર. મોટા ભાગે મે મહિનાથી સપ્ટેમ્બર મહિનામાં માળો બનાવે અને ઈંડા બનાવે છે. હવે જે આપણે પાર્ટનું આખું નામ આવ્યું છે લેપિંગ. લેપિંગ એટલે આપણે શું આપણે જોઈએ છીએ, આપણે શું કહેવાય? રેડ વેટલ. રેડ વેટલ એટલે નાની ચાંચવાળી કે લાલ જેવા ચાંચવાળી લેપિંગ નામનું વર્ડ આપણે દેશી ભાષામાં ટીટોડી કહીએ છીએ. આપણે બધાએ જોયું હશે ટીટોડી ઈંડા જે જમીન ઉપર મૂકે છે. આપણે બધા એમ કહીએ છીએ કે ટીટોડી જમીન પર મૂકે એટલે સારા ઈંડા હોય તો વરસાદ સારો પડે. દેશી ભાષામાં શું કહીએ છીએ આપણે? ટીટોડી. એટલે શું કહેવાય? લેપિંગ છે, જેના ઉપરથી આ કુકડું નામ લેપિંગ પડ્યું છે. પેટ્રીજ ઓર વિલેજ એની સાઈઝ કેવી હોય છે? ગામડામાં જે મરઘી હોય એના જેવી સાઈઝ હોય, 32 થી 35 સેન્ટીમીટર. બ્લેક કેપ, માથે જો કાળા કલરની જેને ટોપી પહેરવી, એન્ડ બ્રેસ્ટ અને છાતીના ભાગે કાળું હોય છે. રેડ બિલ એટલે ચાંચ, લાલ કલરની જેવી ચાંચ હોય છે. ટીપ એન્ડ યલો લેગ્સ અને પીળા કલરના એના પગ હોય છે. નેસ્ટિંગ સીઝન કે ફૂડ્સ હોય છે કે એના ઇન્સેક્ટ નાના નાના જીવજંતુ ખાય છે. ક્રબ્સ દ્રબ નહીં પણ ક્રબ એટલે કરચલા. ક્રેબ્સ છે નાના નાના ખાય છે. નાના ઢેકા થાય. નેસ્ટિંગ માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી રહે એ શું કરે છે? પોતે માળો બનાવે છે. ઇટ ઇઝ વન ઓફ ધ રેર બર્ડ્સ ધેટ લે એગ્સ ઓન ધ ગ્રાઉન્ડ. કે ઘણા બધા એવા ઓછા એવા પક્ષીઓ છે, પંખીઓ છે કે જે જમીન ઉપર પોતાના ઈંડા બનાવે. એમાંનું એક છે આ છે ટીટોડી. આપણે લેપિંગ કહેવાય છે કે ટીટોડી એકદમ જોઈ જમીન ઉપર ગઈ ઈંડા મૂકે. મોટા ભાગના આપણે પક્ષીઓ જોઈએ છે તે માળો બનાવી અલગ જગ્યાએ ઈંડા મૂકે, પણ ટીટોડી નામનું જે લેપિંગ આપણે કહીએ છીએ જમીન ઉપર ઈંડા મૂકે એની વાત કરીએ. પછી છે પીડી બર્ડ અથવા પોન્ડ હેરોન. જો આપણે પણ તળાવની જોયું છે, પોન્ડ તળાવની આજુબાજુ ભૂરા કલરનું રાખોડી કલરનું પક્ષી જોયું છે. શું કે પીડી બર્ડ અથવા પોન્ડ હેરોન. સ્મોલર ધેન કેટલ ઇગ્રેટ. કેટલ ઇગ્રેટ એટલે બગલો. જે ભેંસ હોય જે નદીમાં ફરતી હોય એની ઉપર બગલો બેઠો હોય, એના ઉપર જીવડા ખાતો હોય, એની કરતા નાની છે, 40 થી 48 સેન્ટીમીટર. અર્થલી બ્રાઉન ઇન કલર. જોઈને કેવો હશે કે જમીન જેવો બ્રાઉન કલરનો. વેન એટ રેસ્ટ કે જ્યારે શાંતિથી આરામ કરતો હોય તેને બ્રાઉન કલરનો કલર હોય છે. તમે જોઈ લે રાખોડી કલર. બટ વિથ ગ્લિસ્ટરિંગ વ્હાઇટ વિંગ્સ. પણ જ્યારે ઉડે છે એન્ડ ટેલ એન્ડ રફ ક્લાસિક વેન ઇટ ઇઝ ફ્લાય. કે જ્યારે પોતે ઉડે ત્યારે વ્હાઇટ કલરની કેવો હોય છે? વિંગ એટલે એની પાંખો હોય છે, પછી પૂંછડી હોય છે, અને એની આજુબાજુ અહીંયા જે ભાગ છે એ સફેદ કલરનો ચમકતો બની જાય. જ્યારે તમે ઉડતું હોય ત્યારે પક્ષીને જોજો, તમારી આજુબાજુ તળાવની આજુબાજુ જોવા મળશે. અને આપણે શું કહીએ છીએ? દાખલા તરીકે પોન્ડ હેરોન કહીએ છીએ. એ શું ખાય છે? તો ફ્રોગ એટલે દેડકાને ખાય, માછલીને ખાય, ક્રેબ એટલે કરચલાને ખાય, નાના નાના જીવજંતુ. નેસ્ટિંગ સીઝન માળો ઈંડા ક્યારે મૂકે છે? તો મે મહિનાથી સપ્ટેમ્બર એ ઈંડા મૂકે છે. હવે રિવર ટર્ન નામનું પક્ષી છે. જો આ પક્ષી ખાસ કરીને જોયું, તમે આજુબાજુ આપણે અવલોકન કરશો ને તમને આવા પ્રકારના પક્ષીઓ જોવા મળશે. એને સફેદ કલરનું છે, કાળા કલરની ટોપી પહેરેલી છે, પીળા કલરની ચાંચ છે, કેસરી કલર જેવા જો તમે આ કેસરી કલર જેવા પગ છે.
ક્રો સાઇઝ કેવા સાઇઝ નો એની સાઇઝ શું છે તો કાગડાની સાઇઝ 38 થી 46 સેન્ટીમીટર. ઓરેન્જ યલો બિલ ઓરેન્જ કલરની અથવા પીળા કલરની ચાંચ હોય છે. બ્લેક કેપ માથું હોય કાળા કલરનું હોય છે. ગ્રે ઇઝ વ્હાઇટ અંડરપાર્ટ ગ્રે કલરના સફેદ જેવા નીચેના ભાગ હોય છે નીચેના પગ હોય છે. શું ખોરાકમાં ખાય છે તો માછલી ખાય. પ્રોન એટલે ઝીંગા થાય છે. આપણે જોઈએ રણના જે આપણે નાનું રણ હોય કે મીઠું પાણી ખારું પાણી થાય ઝીંગા ઉત્પન્ન થાય. ઝીંગાની ખોરાક તરીકે આ પક્ષી છે એનો મુખ્ય ખોરાક શું છે ઝીંગા છે તો ઝીંગા એ ખાય છે. સ્વિમિંગ ક્રેબ્સ અને જે તરતા હોય એવા કરચલાઓ ક્રેબ એટલે કરચલાઓ ખાય છે. નેસ્ટિંગ સીઝન કઈ છે મે થી જૂન. ક્યારે ઈંડા મૂકે છે ક્યારે માળો બાંધે છે ક્યારે બચ્ચા પેદા કરે છે તો મે થી જૂન. પછી છે બ્રોન્ઝ વિંગ્ડ ચકાલા નામનું પક્ષી છે. એની પાસે આપણી પાસે એનો ફોટો અવેલેબલ નથી. ઇક્વિવેલન્ટ ટુ વિલેજ છે કે ગામડામાં જે મરઘી હોય એટલે જેવી ઇક્વિવેલન્ટ એના સરખી દેખાય છે. ડાર્ક અપર વિંગ હોય છે ઉપરની જે પાંખ હોય એક કાળા કલરની હોય છે ઘાટી હોય છે અંડર વિંગ બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ એન્ડ બ્લેકિશ અંડર પાર્ટ. કે બ્રોન્ઝ કલરનું એટલે તાંબા કલરનું આખો પાર્ટ હોય છે બ્લેકિશ નીચેનો ભાગ હોય કાળા કલરનો. શું ખાય છે કે સીડ ખાય છે ને નાના જે દાણા ખાય છે રૂટ ને મૂળિયા ખાય છે ઇન્સેક્ટ જીવજંતુઓ ખાય છે અને અળસિયા ખાય છે. એની માળો બનાવવાની ઈંડા મૂકવાની બચ્ચા મૂકવાની સમયગાળો કયો છે જૂન થી સપ્ટેમ્બર. પછી છે ઇન્ડિયન રોલર અથવા બ્લુ છે નામનું પક્ષી. જો ઇન્ડિયન રોલર અથવા બ્લુ છે તમે આજુબાજુ તપાસ કરશો એટલે તમને આવું પક્ષી જોવા મળશે. ચાંચ આવે છે રાખોડી કલરના ગરદનની ભાગ છે બીજા કલર બ્લુ કલરનું છે જો આસમાની. સાઇઝ કેવી છે પીજન એટલે કબૂતર 33 સેન્ટીમીટર એટલે કબૂતર જેટલી સાઇઝ છે. રફોસ બ્રાઉન ઓન નેપ ઇન અંડરપાર્ટ. નેપ એટલે જો બ્રાઉન નેપ એટલે આને કહેવાય. અહીંયા જે છે બ્રાઉન કલર નેપ એટલે બ્રાઉન કલરનું છે રાખોડી કલરનું છે. એન અંડરપાર્ટ વ્હાઇટ સ્ટ્રીકિંગ ઓન ઇયર કન્વર્ટ્સ ધ થ્રોટ. સફેદ કલરનું થ્રોટ પાસે થોડુંક અને કાન પાસે સફેદ કલરના થોડાક પીછા હોય. એન ગ્રીનિશ મેન્ટલ એટલે અહીંથી જે બધું ભાગ હોય પીછાની આજુ હોય એ મેન્ટલ એ પ્રકારનો કેવો છે ગ્રીન કલરનો છે બ્લુ કલરનો છે. શું ખાય છે જીવડાઓ ખાય છે. અને માળો ક્યારે બનાવે છે મીંડા ક્યારે મૂકે છે બચ્ચા ક્યારે આપે છે ફેબ્રુઆરી થી માર્ચ. તો આ પાઠમાં આપણે જોયું આમાંથી 5 માર્ક તમારે આંકડામાંથી પ્રશ્ન પૂછાય છે અને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આમાંથી આ પાઠમાંથી આપણે સમરી રાઇટિંગમાં પૂછાય છે. આપણે જે પક્ષી રાજ તરીકે ઓળખાય છે સલીમ એના વિશે આ પાઠ આપણે સમજીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ જય ભારત.